નાના બાળકોને આધાર કાર્ડ વારંવાર રિચકેટ જતા કોંગ્રેસ દ્વારા રજૂઆત સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી શ્રી સંજેલીને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ। સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં સંજેલી તાલુકા કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ પરમારની ઉપસ્થિતિમાં રજૂઆત કરાઈ। યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે 0-5 વર્ષના બાળકોના નવીન આધાર કાર્ડ માટે બાળકના જન્મ પ્રમાણપત્ર કાઢવામાં તકેદારી રાખી જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા દરેક ગ્રામ પંચાયત કચેરીના વીસી એક દિવસીય મીટિંગ કરી ટ્રેનિંગ આપી વ્યવસ્થિત જન્મ પ્રમાણપત્ર કાઢી આપવા આદેશ કરવા રજૂઆત કરાઈ। અભણ અશિક્ષિત વાલીઓને ખ્યાલ હોતો નથી અને બાળકોના જન્મ પ્રમાણપત્ર વારે ઘડીએ સુધારો કરાવવો પડતો હોવાથી આધાર કાર્ડ સેન્ટરના કર્મચારીઓ, ગ્રામ પંચાયત વીસી તથા જનતાને માહિતીના અભાવે તકલીફ પડી રહી છે। વારંવાર આધાર કાર્ડ રિજેક્ટ થઈ રહ્યા છે। વીસી દ્વારા તકેદારી રાખી મુખ્ય 4 મુદ્દાઓ ધ્યાને રાખી જન્મ પ્રમાણપત્ર બનાવવામાં આવે। 1. બાળકનું પૂરું નામ હોવું જોઈએ। 2. માતાનું નામ માતાના આધાર કાર્ડ પ્રમાણે। 3. પિતાનું નામ આધાર કાર્ડ પ્રમાણે। 4. પિતાના આધાર કાર્ડ પ્રમાણે સરનામું। 15 નવેમ્બરના રોજ લગભગ દરેક ગ્રામ પંચાયતમાં ગ્રામસભા યોજવામાં આવનાર છે। આ ગ્રામસભામાં વીસીઈને 5 મિનિટની ટ્રેનિંગ આપવામાં આવે જેથી જન્મ પ્રમાણપત્રમાં થતી ભૂલો ન થાય અને જનતાને વારંવાર જન્મ પ્રમાણપત્રો કાઢવામાં ધક્કા ખાવા ન પડે। જિલ્લા ચીફ અંબારામ કે ખાટ સાથે કપિલ બારિયા, સંજેલી। પણ જે વારે ઘડીએ 2-3 વખત જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો પડે છે તે પણ ન કરવો પડે અને જનતા હેરાન ના થાય। કારણ કે એક વ્યક્તિ નાના બાળકોના આધાર કાર્ડ કરાવવા માટે 4-5 વખત ધક્કા ખાવા પડે છે। વારંવાર જન્મ પ્રમાણપત્રની અંદર સુધારા કરવામાં આવે છે। જો વીસી દ્વારા પ્રથમ વખત જ આ સંપૂર્ણ ગાઈડલાઈન પ્રમાણે જો જન્મ પ્રમાણપત્ર કાઢી આપવામાં આવે તો આ તમામ સમસ્યાનું સમાધાન આવી શકે એમ છે। તો આજે તાલુકા વિકાસ અધિકારી મારફતે અમે આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે કે આવતીકાલે જ ગ્રામસભા થશે। દરેક ગ્રામસભાની અંદર વીસીને આ બાબતની જાણકારી આપવામાં આવે અને આ જન્મ પ્રમાણપત્રમાં બાબતમાં જે તકલીફો પડી રહી છે આ જન્મ પ્રમાણપત્રની તકલીફોને અંદર સુધારો કરવામાં આવે એવી આજે સંજેલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। જયેશ સંગાડા।